સૃષ્ટિની ઉત્પત્તિ બતાવનારા વાક્યો અને અભેદ બતાવનારા ઉચ્ચતમ ઉપનિષદ વાક્યોથી વેદ સિદ્ધ અને સ્વતંત્ર એવી બે પ્રકારની ભક્તિ છે એ માલુમ પડે છે. આમાં વેદ ઉપનિષદની વાત કરી છે. એ પ્રમાણે બે પ્રકારની ભક્તિ છે. એનું વિવરણ હવે હરિરાયજી હવે પછીના શ્લોકમાં આપણને બતાવશે. વેદ સિદ્ધ ભક્તિ એક પેલી, મહાત્મ જ્ઞાન ભાવાત્મ્ય પ્રથમા પ્રતિપદ્યતે પુમર્થ પ્રતિપાદ્યત્વાચ્યુતે મોક્ષ પે યોગિની. ગુજરાતી. પેલી વેદ સિદ્ધ ભક્તિ પ્રભુના મહાત્મ જ્ઞાન અને ભાવ એ બંનેથી સિદ્ધ થાય. વલ્લભે કહ્યું ને, મહાત્મ જ્ઞાન પૂર્વક પ્રભુમાં સુદૃઢ સ્નેહ આવ્યું. વેદ વલ્લભે વેદ ઉપનિષદ ને ઓથેન્ટિક ગણ્યા સિવાય આપણને કશું નહીં આપ્યું. અત્યાર તો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે બધા. મને બેઠેલા ભગવાનો, અમે તમને ભગવાન બતાવીએ, તું પેલા જોઈ લે ને. તને વેચાતા મળી જતા હોય તો તું શું કામ નહીં હાટડી લઈને બેઠો જ ભાઈ? આપણા વલ્લભ એવું કહેતા જ નથી કે હું તમને ભગવાન બતાવું. આપણો વલ્લભ કે છે ભગવાન તમારા ગોદમાં ખેલતો કરી દઉં. લ્યો, આવું કઈ કેવું છે? અને એક એક ઘરે કરી દીધો ને. 84,252 ને તો માગી માગીને આરોગતા, ખેલતા. ઓલું આટલું મોટું પેટી રમે, ઓલું લાખનું ગુલાબનું ફૂલ તો આમ નમી જાય. અત્યારે એવા વૈષ્ણવ છો મારવાલા. કાલે જ આપણે સત્સંગમાં કીધું કે અયોધ્યામાં ઓલા વશિષ્ઠના કુટુંબના વંશજ રામજી આમ નમાયું ને. તો એવું નથી, આજે છે. પણ તમને મને કેમ એવું ન દેખાડે? હજી આપણા બધા એનો ચિત્ત સંસારમાં છે. આપણે બધા ટૂંક પ્રેમ પ્રભુને કરીએ. ટૂંક દીકરાને પ્રેમ કર્યો, દીકરીને, પૌત્રને, પૌત્રીને, કાકાને, મામાને, નોકરીને, પૈસાને, સ્ટેટસને, માનને, વહી તો એ પ્રભુને દીધું. કેવી રીતે જતાવે? તમને પરણો, ગામમાં ને ગામમાં સાસરો ને પિયર હોય, સવાર પડે ને તમારી ચા બનાવવાના બદલે મારા ઘરે જઈ મારા ભાઈને બનાવી દો. તમે હાથે બનાવો. રસોઈ કરીને ટિફિન પેલા મારા ભાઈને ગરમ ગરમ દઈ આવો. તમને કહું હાથે જમી લેજો. કપડા લાવવાના હોય દિવાળીના, ભાઈ બહેન ના લઈને દઈ આવો. તમને એમ કહું તમારે ચાલે એવા છે. તો મારા વાલા, તમારું ચિત્ત હજી સંસારમાં, કુટુંબમાં, પ્રતિષ્ઠામાં, પૈસામાં, તારામાં, મારામાં છે. ત્યાં સુધી તમને ઠાકોરજી કેવી રીતે જતાવે? ઘણું જતાવું છે, ઘણી વાતો કરવી છે. પણ જેવા વાતો કરવા જાય, ફોનની રિંગ વાગે તો જો ને કોનો છે? મમ્મી મામાનો. ચાલુ બા હત હારી પ્રભુને છોડીને પાછી લૌકિક બસ. હવે ઠાકોરજી નક્કી કર્યું હોય કે આજ તો વલ્લભે કીધું છે એટલે આને હું કાંઈક એવું જતાવું. પ્રભુ જતાવા જાય કે આપણે 12
તો અહીંયા શું કહે છે? પહેલી વેદ સિદ્ધ ભક્તિ પ્રભુના મહાત્મ્ય જ્ઞાન અને ભાવ એ બંનેથી સિદ્ધ થાય છે. વેદ પુરુષાર્થનું પ્રતિપાદન કરનાર હોવાથી આ ભક્તિ મોક્ષ નામના ચોથા પુરુષાર્થની સિદ્ધિ કરાવવામાં આવી છે. 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ ભક્તિ વેદની મોક્ષ માટે. એટલે વલ્લભે જો શુદ્ર સ્નેહ કીધો છે, એનો પાયો વેદ છે. હવે જો ઘણા એવું કે છે એકલા સુબોધિનીજી કરો. સુબોધિનીજી એટલા સુંદર, પણ એટલો અંદર ગુઢ ભાવ છે, એ ક્યારે કરી જઈએ તો આનંદ ના આવે. આ બધું થોડો થોડો રસ લઈએ ને, રોટલી, દાળ ભાત, શાક, સંભારો, છાશ, કચુંબર, પાપડ. તમે એકલા લાડવા લઈને બેસાવ ને કે એકલી બાસુંદી લઈને બેસો તો આ બધા રસ લઈએ છીએ, તો આપણે બધા આનંદ કરીએ છીએ. તો હવે જ્યારે ભગવાન જન્મ લે છે ત્યારે ભક્તો પણ જન્મ લે છે. એ વાતનું નિરાકરણ એ છે કે આવા ભક્તો જ્યારે જન્મ લે છે ત્યારે તેઓ પરમ આનંદને પામે છે, અને આ તેમની ભક્તિનું સર્વોત્તમ ફળ છે. ઠાકોરજી જન્મ લે ને હારવાર આપણને લઈ આવે, જન્મ આપે. હવે આવા તો જેને નસીબ હોય એને મળે. પ્રભુએ સારસ્વત કલ્પમાં પ્રાગટ્ય લીધું. ઋષિઓ, મુનિઓ, દેવતા ને બધા પધાર્યા. તો બધા કેવો આનંદ લીધો. સાધારણ ભક્તો કે ભગવાનના સેવકોને દૂષણ પડતી પ્રાપ્ત થાય એ વાતનું ઉદાહરણ આપે છે કે જડ ભરતે ઉગ્ર ભક્તિ કરી હોવા છતાં એને પુનર્જન્મ લેવો પડ્યો. જડ ભરત તો કેવી ભક્તિ હતી, પણ દુસંગ લાગ્યો, હરણનો સંગ લાગી ગયો. આસક્તિ શેમાં થઈ? હરણમાં. તો બીજો જન્મ શું કર્યો? હરણનો થયો. આ વાતનો નિષેધ કરતા કહે છે કે આવા ભક્તોનું પતન થાય તો પણ તેઓને સામાન્ય સેવકોની જેમ સંસાર પ્રાપ્ત થતો નથી. એ પછી સંસારમાં નથી આવતા. હરણ થઈને બીજા જન્મમાં જળ ભરત થયા, અને બાકીની લીલા આપણે જાણીએ છીએ એટલે વિવરણ નથી કરતી.